રાજકોટ અગ્નિકાંડ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। રાજકોટ પોલીસ કમિશનરના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો। અર્ધ સત્યનો પર્દાફાશ થયો છે। રાજકોટ અગ્નિકાંડ જેણે 28 લોકોના જીવ લઈ લીધા। રાજુ ભાર્ગવે મીડિયાને ગેરમાર્ગે દોર્યાના પર્દાફાશ થયા। ગેમ ઝોનને લઈ અને અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો। રાજકોટ ચીફ ફાયર ઓફિસરે નકારી પોલીસ કમિશનરની વાત। આ સાથે ફાયરમાંથી મંજૂરીની કાર્યવાહી થઈ હોવાનો રાજુ ભાર્ગવે દાવો કર્યો હતો। એબીપી અસ્મિતાનો દાવો ફાયરની મંજૂરીની નથી થતી કોઈ કાર્યવાહી। રાજુ ભાર્ગવે કાર્યવાહી ચાલી રહ્યાનો ખોટો દાવો કર્યો હતો। રાજુ ભાર્ગવ સાહેબ હવે ન ફેલાવો જુઠ્ઠાણા, કારણ કે આટલા લોકોના મોત થયા છે ને હજુ સુધી આ જુઠ્ઠાણા અટકી નથી રહ્યા। તો રાજુ ભાર્ગવે શું ડંફાસ મારી હતી એ તમને સંભળાવીએ। આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે। એને અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી R&B માંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે। ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી।